કોડીનાર તાલુકા પંચાયતની સત્તા પર કોંગ્રેસે અપક્ષ સભ્યના ટેકાથી કબજો જમાવી રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર કર્યો। ભાજપના દિગ્ગજ નેતાઓ અને કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા તેમજ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના પ્રભાવ ધરાવતા વિસ્તારમાં કોંગ્રેસે કુલ 13 બેઠકોના સમર્થનથી સત્તા સ્થાપિત કરી। તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અનુપાબેન રાજેન્દ્રભાઈ સોલંકી, ઉપપ્રમુખ તરીકે હર્ષાબેન મયુરભાઈ ગાધે અને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે અપક્ષ અસ્મિતાબેન અનિરુદ્ધભાઈ જાદવની વરણી કરવામાં આવી। કોંગ્રેસે આ જીતને ભાજપના ગઢમાં મળેલી મહત્વપૂર્ણ રાજકીય સફળતા ગણાવી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશે ભાજપ પર ચૂંટાયેલા સભ્યોને પ્રલોભનો આપવાનો આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસનો એક પણ સભ્ય ભાજપમાં જોડાયો નહીં અને પક્ષ તાલુકા પંચાયત રચવામાં સફળ રહ્યો। સ્થાનિક સ્તરે કોંગ્રેસની જીતે કાર્યકરોમાં ઉત્સાહ વધાર્યો, જ્યારે ભાજપ માટે આ પરિણામ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યું છે। વિસ્તારના કંઈ પણ પ્રશ્નો હશે અને પંચાયતને જે પણ પાણીના મેન પ્રશ્નો છે, જે લોકોએ અમને છૂટી કાઢ્યા છે અને કોંગ્રેસ પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસને ખરા અર્થે લઈ જવા માટે તેને જે આખી પંચાયત બોડી જે પણ છે એ બધી સાથે મળીને કામ કરશે। કોઈ પણ પક્ષાપક્ષી કરવામાં નહીં આવે। અપક્ષમાં 451 માંથી જીત થઈ છે અને એ જીત પાછળ મારા ગામના તમામ કાર્યકર્તા સાથે મળી અને કાલે નિર્ણય કર્યો છે। એ સાથે અપક્ષમાં મને માજી મિનિસ્ટર જેઠાભાઈ સોલંકી અને અમારા કાર્યકર્તાએ બધાએ મદદ કરી અને આ કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે ને તોડવા માટે લાખો રૂપિયાની ઓફરો, પ્રલોભનો, ધાક ધમકી, સત્તાનો દુરુપયોગ કરીને જે પ્રયત્નો કર્યા પછી પણ એક પણ સભ્ય આગા પાછા ન થયા। એ આજે તાલુકા પંચાયતની અંદર પર જે ચૂંટણી થઈ છે એમાં પ્રસ્થાપિત થયું છે। પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી। કોંગ્રેસ દ્વારા પાટણ તાલુકા પંચાયતનો કારોબાર મહિલાઓને સોંપવામાં આવ્યો। પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલના નેતૃત્વમાં પાટણ તાલુકા પંચાયતની ચૂંટણી લડાઈ હતી અને એમાં સ્પષ્ટ બહુમતી આવતા પાટણ તાલુકા પંચાયતના તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરીને કોંગ્રેસ દ્વારા મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપ પર પ્રહાર કર્યા હતા। પાટણ તાલુકા પંચાયત એ મહિલા શાસિત તાલુકા પંચાયત બનવાની છે। તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, વિરોધ પક્ષના નેતા, કારોબારી દંડક અને અમારા પક્ષના નેતા અને ન્યાય સમિતિના ચેરમેન, આ જે 5 હોદ્દા છે એ 5 હોદ્દા અમે મહિલાઓને આપ્યા છે અને માત્ર વાતો કરી નથી, મહિલા સન્માનની વાતો કરી નથી। તો આ તરફ પાટણ જિલ્લાની સરસ્વતી તાલુકા પંચાયત ખૂબ જ રસપ્રદ રહી। સરસ્વતી તાલુકા પંચાયતમાં કુલ 24 સીટોમાં 12 ભાજપના ફાળે અને 12 કોંગ્રેસના ફાળે સીટો આવી હતી। તાલુકા પંચાયતમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી માટે વોટિંગમાં ટાઈ પડતા બાદમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચિઠ્ઠીઓ ઉછાળવામાં આવી, જે ચિઠ્ઠીઓ એક નાની બાળકી દ્વારા ઉપાડીને જાહેર કરવામાં આવી, જેમાં ભાજપના નેતાઓનું ભવિષ્ય ખુલી ગયું હતું। પટેલ જીનલબેન સોનકુમારને 6 મતો વધુ મળતા તેમને પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે વિજેતા જાહેર કરવામાં આવેલ છે। તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે ઠાકોર ખોડાજી જવાનજી, ભારતીય જનતા પાર્ટી અને દેસાઈ મિત્તલબેન અમૃતભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ઉમેદવારી રજૂ કરેલ। મતદાન કરાવીને કરવામાં આવેલી છે। મતદાન કરાવતા બંને પ્રમુખ અને ઉપપ્રમુખોને સરખા વોટો મળતા આપણે ચિઠ્ઠી નાખીને આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી છે। 12 હતી, 12 સરખા હતા, તેથી આપણે ચિઠ્ઠી નાખીને નિયમ અનુસારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે। સાબરકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ। જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી ભાજપે 28 બેઠકો પર જીત મેળવી સત્તા જાળવી રાખી। ગઈકાલે ઉમેદવારી પ્રક્રિયામાં પ્રમુખ પદ માટે રીનાબેન પટેલ અને ઉપપ્રમુખ પદ માટે દિવાનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી। બંને પદ માટે એક જ ઉમેદવારી પત્ર નોંધાતા આજે સભાખંડમાં યોજાયેલી પ્રક્રિયામાં બંને ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। ચૂંટણી અધિકારીએ સત્તાવાર જાહેરાત કર્યા બાદ સમર્થકો દ્વારા બંને હોદ્દેદારોનું સ્વાગત અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। આગામી જન્મમાં આપણે જિલ્લા આગામી સાબરકાંઠા જિલ્લામાં પ્રજાજનોને સુખાકારી માટે
એ આરોગ્ય, શિક્ષણ, મહિલાઓ અને બાળ વિકાસ માટે આપણે વિવિધ કામ કરીશું. અને મોદી સાહેબના અનુસંધાન પ્રમાણે મુખ્યમંત્રી અને એમની વિકાસ યાત્રાને સાથે લઈને આપણે આપણું વિકાસનું કામ આગળ ધપાવીશ. સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને બીજા ટોટલ 5 પદાધિકારીઓની સંકલનમાં નિમણૂક કરવામાં આવી હતી. એમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રીનાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે દિવાનજી શંકરજી ઠાકોરની સર્વાનુમતે એમની જાહેરાત કરવામાં આવી છે પાર્ટી દ્વારા. ધોરાજી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. તાલુકા પંચાયતના કુલ 16 સભ્યોમાંથી 12 સભ્યો હાજર રહ્યા હતા, જેમાં 11 ભાજપ અને 1 આમ આદમી પાર્ટીના સભ્યનો સમાવેશ થતો હતો. ખાસ વાત એ રહી કે આમ આદમી પાર્ટીના એકમાત્ર સભ્યએ પણ ભાજપને ટેકો આપતા સર્વાનુમતે ભાજપે સત્તા કબજે કરી. પરિણામે કિરણબેન દિલીપભાઈ ટાંકની પ્રમુખ તરીકે અને જયદીપભાઈ ડઢાણિયાની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરાઈ. વરણી બાદ નવનિયુક્ત હોદ્દેદારોનું ફૂલહારથી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આમ આદમી પાર્ટીના સભ્ય હતા, એમને ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટ આવ્યો એમાં એને ટેકો પુરાવ્યો અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઉમેદવાર કિરણબેન દિલીપભાઈ ટાંકને પોતાનો મત આપ્યો અને બાકીના 11 સભ્યો સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરફથી ઘોષિત થયેલા કિરણબેન દિલીપભાઈ ટાંકને પોતાનો મત આપ્યો અને સર્વાનુમતે આ પ્રક્રિયામાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કિરણબેન દિલીપભાઈ ટાંકની વરણી થઈ છે. આજરોજ ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બાબતે મીટિંગ મળેલી હતી. તેમાં 12 સભ્યો ચૂંટાયેલા હાજર રહ્યા હતા. તેમાં કિરણબેન ટાંકને પ્રમુખ પદે તથા મને ઉપપ્રમુખ પદે વરણી થયેલી છે. તે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું બધા, અને ખાસ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર માનું છું. વરાછા વિસ્તારના યોગી ચોકમાં હોસ્પિટલના સ્ટોરમાં આગનો બનાવ બન્યો. પ્રગતિ આઈટી વર્લ્ડમાં લિટલ સ્ટાર હોસ્પિટલના સ્ટોરરૂમમાં આગ લાગી. આગ લાગતા જ બિલ્ડિંગના કાચ તૂટ્યા. આગ વધુ વિકરાળ બને તે પહેલા ફાયર વિભાગની કવાયત શરૂ. કાપોદ્રા અને પૂના 2 ફાયર સ્ટેશનની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. માછીમારી બોટના ટોકન આધારે ડીઝલ મેળવી ગેરકાયદે વેચાણ કરવાના કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કર્યો. ખંભાળિયા નજીકથી 1000 લીટર ડીઝલ ભરેલ પિકઅપ સાથે એક શખ્સ ઝડપાયો. એસઓજીની ટીમે હરિપર ગામ નજીક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સામે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી. પિકઅપમાંથી 4 બેરલ અને 2 કેરબામાં ભરેલ ડીઝલ મળી આવ્યું. લાલુકા ગામના ભીખુ ગોવિંદ પિંડારિયા નાના સમક્ષ સામે કોઈપણ જાતના આધાર પુરાવા વિના ડીઝલનો જથ્થો મળી આવ્યો. પોલીસે 2.43 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ ડીઝલની અછત વચ્ચે કાળાબજારી કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. ભાવનગર જિલ્લામાં ખેડૂતો વહેલી સવારથી ડીઝલ માટે લાઈનો લગાવીને ઉભા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પર્યાપ્ત માત્રામાં ડીઝલનો જથ્થો મળી રહ્યો નથી. ખેડૂતો ડીઝલ મેળવવા 4 દિવસથી લાઈનો લગાવીને ઉભા છે. છતાં 5 થી 10 ખેડૂતોને ડીઝલ આપ્યા બાદ ડીઝલ આપવાનું બંધ કરી દેવાતા ખેડૂતોમાં નારાજગી છે. ડીઝલ ન મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. તો બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીનું નિવેદન સામે આવ્યું. પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે તેવી વાત કરી. 4 દિવસથી ડીઝલની લાઈનમાં ખેડૂત ઉભા, અમે હારે ઉભા 4 દી આવી કેમ કે ડીઝલ છે લાઈનમાં રહેવી. 5 જણા 10 જણા ડીઝલ મળે તો બંધ પૂરું છે, પાછા ઘરે વ્યા છે. ખેડૂતોને કેટલી તક મુશ્કેલી પડે? ખેડૂતની મુશ્કેલી પૂરેપૂરી. પેટ્રોલ ડીઝલની અછત છે, પણ એકંદરે વલભીપુર શહેરની અંદર 4 પંપ છે. રિલાયન્સ, એક ઇન્ડિયન, HP અને બીજો એક છે, બરાબર છે. એટલે ડીઝલ પેટ્રોલ અછત છે, મળી રહે છે. અને આ લાઈનો લાગે છે, પણ હવે ડીઝલ પેટ્રોલનો જે પ્રશ્ન છે એ લોકલ પ્રશ્ન છે. આપ સૌ જનતાને જણાવવા માંગુ છું કે હાલમાં ભાવનગરમાં કોઈ પણ જગ્યાએ ડીઝલની કોઈ પણ પ્રકારની અછત અમારા ધ્યાને આવેલી નથી. અમે રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઝના સેલ્સ ઓફિસર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટિંગ કરીએ છીએ અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અથવા ડીઝલનો પુરવઠો નિયમિતપણે જળવાઈ રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ. ગુજરાત સહિત 10
રાજ્યોની 24 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ, જેમાં ગુજરાતની 4 બેઠકોનો સમાવેશ થાય છે. ગુજરાતની આ બેઠકો પરના વર્તમાન સાંસદોની મુદ્દત 21 જૂન 2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. સંખ્યાબળની દ્રષ્ટિએ આ ચૂંટણી સંપૂર્ણપણે ભાજપ તરફી છે, કારણ કે જીતવા માટે દરેક ઉમેદવારને 37 ધારાસભ્યોના મતોની જરૂર છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવાથી તેના માટે ચૂંટણી જીતવી અશક્ય છે. આથી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે હારનો સ્વીકાર કરીને ઉમેદવારી ફોર્મ ન ભરવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે 10 ધારાસભ્યોની સહી જરૂરી હોવાથી કોંગ્રેસ ફોર્મ ભરી શકે તેમ હતી, પરંતુ પૂરતા મતોના અભાવે તેમણે પીછેહટ કરી. પરિણામે આગામી 18 જૂનની ચૂંટણીમાં મતદાન વગર જ ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. કોંગ્રેસને ભય એ પણ સતાવે કે ચલો મત તો બહાર જ છે, પણ ફોર્મ ભર્યા પછી બી પાછા આમાંથી એ 2-4 ખસી ના જાય, એનો પણ એક વિષય આવે. પણ હમણાં જાહેરાત કરી છે પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ અમે ફોર્મ ભરવાના નથી, એટલે વન સાઈડ ચૂંટણી થવાની છે. ભારતીય જનતા પાર્ટી જો ઉમેદવાર પસંદ કરે એ ઉમેદવારો બિનહરીફ થવાની પૂરેપૂરી શક્યતા છે. ધોરણ 10 બાદ ડિપ્લોમા પ્રથમ વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ 19 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્યની 153 કોલેજોની કુલ 69,987 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. જોકે ગયા વર્ષે માત્ર 55.58% બેઠકો જ ભરાઈ હતી અને આ વર્ષે પણ 15,000થી વધુ બેઠકો ખાલી રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ 29 જૂને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે, જ્યારે 29 જૂનથી 2 જુલાઈ સુધી મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા હાથ ધરાશે. એનું રજીસ્ટ્રેશન અમે 8મી મે શરૂ કરેલ હતું અને 19th જૂન સુધી એનું રજીસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ રહેશે. કામચલાઉ મેરિટ જે અમે પ્રસિદ્ધ કરીએ છીએ એ અમે 29 જૂને પ્રસિદ્ધ કરીશું રેગ્યુલર ડિપ્લોમાનું.